બાઈક કંટ્રોલ નહીં રહેતું ઉપડે હવે હેઠ પોકાડ્યું કર્યો કરો ઠરી ગયા ઠરી આડું બધું કર્યું હવે આ તો ટાઈટ જબર પડે છો હોય તો ઉઠાત જ ને કેવા બેઠા છે નિરાશ થી તમે જો અડધી રાત ના ગયા હતા તો દુઃખ જ મારે છે ને તમારે શું છે શાનું દુઃખ છે તમારે તો શું આ ધક્કા કેટલા ખાવા પડે બેંક ના આવવાના તેન તે અત્યારે છે ને બેંકમાં તમારે ગયા હતા અત્યારે છે ને ધક્કા એટલે આ તું જોવે તો ટ્રાફિક થઈ 3 વાગે ને જો નેટ 5 વાગે પાર આવ્યો છે બેંકમાં પણ કેમ ગયા હતા પૈસા આયા છે એટલે જોતો પૈસા જેના ભાઈ જેના પૈસા આપણે પેલું નહીં તોરણ ના આયા છે ધોરણ ને તોરણ ના નહીં હતા પૈસા તો આ બધો બગાડ છે તો કરતો છે ઓય આબાના ઓય પાક ધીરણ ના કોક આ પાક તિરણ ના આયા હતા જે છે તને આયા આપણે અને મને એવું લાગ્યું કે આખી બેંકમાં ના કઈ થપ્યું ભરીને પડ્યું હોય એટલે તું જોવો પબ્લિક પૈસા કરતા પબ્લિક વધારે હતી એ તો આયા ને એટલે બધા લેવા આયા છે આજે જો એક વાત બીજી પૈસા પાછા આલો આપણે પહેલું બોનું આલીને આવ્યા વાત ફેર આશી છે તો શું થાય આ બે હતા એનું પૂરું થતું નહીં એટલે પૈસા રહેતું જ નહીં કશું ફાહે આયા નહીં જ્યાં નથી એના કરતા પહેલું બોનું આલી લેવા જે યાદ યાદ પગાર થોડો વધારે આવશે આપણે એટલે તો હવારમાં ગણી દે રાશ હેલ્મેટ પર આવ્યા પૈસા ખાસા છે આયા છે તો હોય જ ને કેમ ના હોય જમીન ઓછી છે અને ચી જમી વાળા આપણે આયા ચી શેતર ના આયા રે પેલો હરખાઈ પરખાઈ વાળો વો પેલું ભેગાન જોઈ રહ્યું ઓહો મારા બેટા 3 જણા બેઠા છે બે ભાઈ છોકરો ના શું મળ્યું તમે અત્યારે તમે કેમ રાતના ભૂલા પડ્યા છો આ કોણી હેડતું તો એડમ અને ખોડ થઈ રીતે થોડી ખોડ હતી હું ખોડ લેવા આવ્યો એ ખલ્યા તું તો મને હવારમાં ખોટ લેવા મહિના તો હું તો ભૂલી જ આવ્યો તો વહેલા આપણે શું પીએ ખોડ નહીં એટલે હું વહેલો પેશન્ટ ખોટ લેવા જ ગયો તો ભીતરી હશે તમે અમને જૂઠું ના કહો તમારે ગળાઈ શોપ હું સ્પેશિયલ ગયો તો ખોટ લેવા અમે મરી જવાનું શું ફરક પડે ખોડ પડી પણ હાલવી છે નહીં હવે આ નાટક કરશે મને ઘડીક તો અભડા જઈશું નાટક કરે છે હાલો હાલો હશે અમારે તમે વહેલી ગોતવી પડશે આ તો મને તમે યાદ કર્યું ઈ સારું કર્યું ન કે અમારે વહેલા અમારે ચા પીવાના પોફા થાવ અમારે કુલર બનાવી એવી નહીં લો શનેલા કુલર ખોઈડ માં નહીં નાસી બનાવતા કુલર આપણે ખાતા એ કુલર તારે રાતની વચ્ચે શિયાળાને કુલર કરવી છે એટલે આપણે યાદ રહી હોય યાર તો સારું હડો તાર તમે બે તાર હું જૂતા તારે શું હેતરમ થાય તો બળી મરવું છે ચામેલવા થાય વેલો ખોટ નહીં ખોટ છે ને ન કે હાલો ખોટ માં શું ના હા રોડ તાર બે તાર હું જૂતા અને ચા મેલો ટોકો પાડશું હા અરે હરખાઈ પરખાઈ ની કોઈક જમીન ની કોઈક વાત કરતા હતા પણ શું વાત કરતા હતા મને વભળવા જેવો અઠાઈ હવે શું વાત કરી આખી વાત વફડીને પછી ઘેર જોઉં હું કાકા તણ આ પહેલા આપણે જમીને ભાગવા આવ્યા હતી તો તમે અત્યારે રાખો લો મારે હું જો ઊંચા પાડી દેવું તમને તારે જે પૈસા કદી ને લક્ષ્મી ને સોટલો કરવા આવે વાળા જૂઠો તો વાળા પૈસા આવે અને પેલા આયા હતા પેલા એ ભાગ નહીં હાલવાના તો હમણાં લેતો સી જેટલા પૈસા કેટલા આયા છે એટલે આયા તો 54,000 રૂપિયા તો મારો ભાગ છે ને ભાઈ આપણે બધું ભેગું જ છે હવે આપણે ક્યાં નોખું પાડ્યું છે પણ અમારે ડોશી અમારે નોખું નોખું કરે 29,230 રૂપિયાનું બોનું કરી નાખ્યા એનું તો બીજા પૈસા પાછા ના ના એવું જ કરવું મોટું બોનું કરવું અત્યારે ના મારે તો ખરીદા પૂરા વસ્તી. મને તો હારી બે મળી તો 54 આવી જવાનો હતો પણ નથી મળી આ પૈસા આય ને એને હું ના જ આવતું હોય ને પેલા ઓય જ આવશી રે તમે ના વાલા થઈ જાજો એની એક વાત તમને કહી દઉં પૈસાનો પાવર જેટલો છે પૈસા જેવા ગુજામાં આવ્યા ને એવી મારે ઢાઢ ઉડી ગઈ હું બાઇક પર 80 લઈને આવ્યો વેલા શું કે અમારે તેલ નહીં મરસું નહીં મને આજ જ ખબર પડી 54,000 રૂપિયા મારી જિંદગીમાં ભાડ્યા નતા મેં જેવા પૈસાનો ગુજામાં આવ્યા ને ખરેખર ગત્તું ઠંડી ના આવી પૈસા પાવર હોય છે સાચી વાત ત્યાં તો એટીએમ માં એસી લગાયેલું હોય છે તાળી જીવ ચાલતો નહીં પેલા નાલવાનો પાવર છે એટલે એટલે ને તાણ ના એને બા એકલા જમી પૈસા આલવાનું તો ના પાડે હું જોઉં ચેવા નહીં હાલતા એ તો અડધે અડધે રાજુ છે ગામડા લોહી પી ગયા હસી કહેવા જતા નહીં આટલો આટલો સોફેર વાયર બચ્યો તો કે શું ધાજ્યું છે એક તો એની ઠાર ઠાર થઈ ગયું હું તો આખો ઓ
જ્યાં હશે ને તમે કામ કરવા તાર પાસે અહીંયા પા લુગડા ખચી દીધા તો આ પેલા નેસાળા ખેતરમાં ગાવડા કાઢવા ગયો તો ઠાર ઠાર થઈ ગયો. તમે શું કરો તાર? થોડું કોમ હતું તેમાં આવ્યો તો ભાઈ. તમારે તો ચેદાળ કોમ નહીં હતું. શું કોમ હતું? પેલી આપણે તો જમીન છે જ નહીં છે ચી જમીન પેલું નેસાળું આપણે છે છે જ ને. કોનું એ આપણું છે કે પેલાનું છે? બેન ભાગવું છે આપણું નહીં તો યોન એકલાનું છે. એવું હતું છે લાગવાડા. તમને નહીં મનાતું એમ ને? ચમ આપણું નહીં તો એટલે આપણોમાં ભાગ છે ને ચમ નહીં પણ કંકોડાય આપણો ભાગ નહીં, એકલા બસાઈને બેઠા છે ઈ તો. શું બજાઈને બેઠા છે? તો જો આપણે બધા હમણાં બગાડશો, વરસાદ આવે તો બગાડશો ને, હા એના પૈસા આવતા હતા ને, પછી આવવાના હતા એ પૈસા આ એકલા લઈ લીધા ગણી એટલે આવતા હશે ગોડા. તમારે ગળાઈ છો બેન? હા શું કે એટલે ગળાઈ છો બેન? એટલે તીનુભાઈ એવું ના કરી મારા અંગાત. એટલે આ ત્રણ જણા વાતો કરતા હતા અને મુઈ થઈ નીકળે, હું વાપરી જો એટલે મું એને જોડે ખાલી એમ કીધું ખોડ આલો એમ કરીને ખોડ લેવા જાય તો ખોડ ની મન ના પાડી એની કોઈ જ ના પાડી તો એટલે પાકું પૈસા આયા છે. પાકા લે એક બંડળ હતું 500 નું બંડળ હતું, ગણતા હતા એ બેડા બેડા હું જાતો પેલા એટલે હંતાડ્યા પર આવ્યો ને કંટાળી છે તેમ ચમ ના આલે એમ તો પૈસા ભાગ છે આપડા બા નો અરખા બા નો. આપડા બાતો ઉપરથી પડેલા ખરી ને એટલે આપડા તો ભાગ ના હોય, ઈવાનો ભાગ હોય એકલાનો. ઈ બધું છે. લોહડો જાવું છે જાવું જ પડશે ને તો. લોહડો તને થાય ચમ ભાગ ના આલે? એના બા ને એકલું થોડું હતું. ટોકો લઈ લો. લોહડો નહીં ધોકો લેવો પડે એમને અમે કાફી છે હાથડો. ના even બા એકલા દશી થવા જાય એમ તો વળી હાલતા નથી ભાગ. એટલે ભાગ તો ચમ ના આલે? તમે કીધું તો ભાગ નું કોઈ હું ભાગનું કશું નહીં બોલ્યો પણ મેં દઈને કીધું ને એટલે વાત આખી ફેવરી ના જીવે ને. ભાગ નું કેવું છે? લોહડો ચવા નહીં હાલ. એટલે શાનું શાક બનાવી છે? ફોન કરેલો એટલે શું હવે ત્યારે કારેલો કારેલો લાવે તું એટલે દેશી શાક કહેવાય. એટલે પરફેક્ટ તમારે ખોટ ના આલી એમાં તમારે ભાઈને લઈને આવતે ને એટલે ફળ તમારે હળગાવી નહીં અમારે હવે. શું ખોટ ની કોઈ કાયલા જ નહીં, તમારા ભાઈને લઈને આવો અને અડધી રાતે ખોડો ઉઘરાવતા ફરો તમે. નથી જોતી તમારી ખોઈ. તો શું જોવે તમારે બીજું તો? અમે કહો તમારે કોઈ ખાવકોડા નહીં કોઈ ભાઈ એનો ખાઈ ખાઈ બેસી જાઓ. એટલે આમ જોઈ વિચારી બોલો એટલે ડાયરેક્ટ શું ખાવકોડા કરો છો? ખાવકોડા છો જ ને તમારે. તારી જીભ હમી રાખ થૂક ઉડે છે એટલે મકાના બોલ નકરી. એ મારે થૂક ના ઉડતું તમારે એકલાના પાસે એમ કહેજો. એ વાત કુ ઓની એ પેલા આવે ને તો અરે ખાટલો ઢાળે એમ નહીં બેહવા આપડા હારું તો. ઈ તો પણ ચો ભાઈ મોન્યા છે આજના દાડા. તો આપણને ને અગર ભાઈ મને જ નહીં. લાવજો મકા હવે હવે અમે તમારા ઘેર આવો ને અમે ખાટલા લઈને લાવો તો વળી એમાં તો હતો શું તો વળી. હવે તમે લાવો કમે લાવો ઈ હર કૂદ છે. હવે આ તમારા છોકરા તો શેઠિયા થઈ ગયા ને ચો ઉભા થવાય છે ગતિ વાળો. પણ રાતના ખાટલા ના આવો કોક ઘરના ખાટલા તોડો કોકના ખાટલા કેમ તોડો હતા? તો પાથરો મેળ્યું કોઈ બેહ અમે તાર. એટલે તમારે હાથું શું ઈ વાત કરો ખાટલો પર લાવો છો? તો શું તમારા એકલાના બા છે? હરખોબા પરખોબા બે ભાઈ હતા ને તારા બાવત ઉપાડી ફરને રાતનો શું બાબા લઈને આવ્યો મરી ગયા. ના મરી ગયા છે જ્યાં મોહાણા પર મારી વાત આપણે પહેલી હકરી દે. પેલી ભેગાની જમીન છે એ બગાડના પૈસા આયા કેમ દાદી બેસી ગયા છે એમ કહેજો પેલું. તમારે આવા રાતના અડધી રાતના સમાચાર ચી એટલે પૈસા આયા છે? કોને કીધું પૈસા આયા છે? પૈસા આયા છે કોને કીધું તમારું? કેમ કોને કીધું? પૈસા આયા રાતના તો એમને પૈસાનો બોનો આલો છે. એ તો પેસે ને વડે પેલી આવી હતી ગિફ્ટ છે આવી તું ગિફ્ટ એ એના પૈસા લાયા છે નેહાલમાં આવી હતી. અને એ પાછો બોનસ કેટલો? 29,330 રૂપિયા પાછું એ આવે બોનસ. પણ એને ગિફ્ટ છે એના બાય આલી છે. ઓમ કોઈ દાડો હાસુ ઘોડી એમ રોયા કે નહીં રોયા? ના તમે હાલવા આયા હતા એ ભણેરો છે. એ શું ભણે એનું કપાળ? એટલે તમે રાતનો કહેવા શું માગો છો? એમ કે ઉપર હોય હમું નહીં રહો તમે હમું બોલશું. હમું તો તમે નહીં બોલ્યા આયા તા નહીં બોલ્યા દોઢા છે બોલતા નહીં કે તમારા ઘરે કે ખોઈ નહીં. ના હોય તો અડધી રાતના એટલે ખોટે ફોટે લેવા ઉડ્યા આવે છે. એક કડીક પેલું આવે છે, કડીક ચીડીને આ આવી રહ્યા છે. એ ખોટ બોલ મારે કોઈ નહીં જોતી. આ બાના ભાગના પૈસા આયા છે ને જે બગાડના એ આલો અડધો ભાગ લાવો. એ ભૂલી જાતું ખોટા સપના જોવાના બાના પૈસાના. કેમ ભૂલી જાય એટલે બા તમારા એકલા ના હતા ભૂલી જાજો એટલે શું? એટલે કોને કીધું બાના પૈસા આયા છે? બાના પૈસા આયા છે ને કેમ નહીં આયા? એટલે કોને કીધું બતાવું? ઓય પૈસા તમે ગણીને આલતા હતા છોકરાને તને ભરતભાઈ નતા આયા. એટલે અમારે તો ગમે આવી પૈસા તમારે શું જોવાનું? એટલે ગમે બાનું આવ્યું. એટલે આ શું વાત કરતા હતા? હવે બોલ. એ જમીનની જ વાત કરતા હતા, પેલું બગડે ને થયું હતું ને એના જ વાત કરતા હતા. એના પૈસા આયા પેલા 54,000 રૂપિયા આયા પણ આપણા આગળ જૂઠું બોલી દે આયા. એટલે તો ઈ બગાડ મોસ્યો તો બધું બગડી ગયું તાણે આલ્યા હતા. પૈસા આયા પૈસા ભાગ લેવા ઉડ્યા. એમ નહીં અમારા બાતો ઉપરથી પડ્યા હતા ને એટલે તમારા બા એકલી જમીન છે, અમારા બાતો ઉપરથી નતા પડ્યા. 50,000 નું મારે એમાં નુકસાન આવ્યું હતું. શીરું પણ નુકસાન કારણ કે એમ કહેવા નતા આયા કે તમે આ લ્યો 50,000 નુકસાન આવ્યું છે તમને આલી દીધું. પણ એમ નહીં અડધો ભાગ તો આપણા પાસેથી લેતા હતા એટલે. વર્ષો વર્ષ ભાગ લીધો છે હા. અને કે 50,000 નું નુકસાન આવ્યું. શું આવ્યું છે નુકસાન?
બટાકો બધે બગડી ગયો મારે. એટલે હો ખર્ચી જે બટાકા તમે પૈસા લાવજો એ ભાગના. બટાકા તો હવે બગડે પેલી મગફળી મળતો ભાગ અમી નતો આવ્યો 1 લાખ રૂપિયાનો મારો ખર્ચો આવ્યો તો તમે ઈ પેલા 50,000 રૂપિયા લાવો. ઈ તો પાક જોતો હોય. પણ અમે એમાં તમારો ખસામ કોઈ ભાગ જ લીધો નહીં ને જમીન વાઈ અમો તમે બપોર જો ખાશાનો હાલો હું આવે તો તારા બાએ દે. 2 વર્ષ તમે ખર્ચો બી કર્યો, મુસ્લિમ મારા બાના. 2 વર્ષ તમે વાવ 2 વર્ષ અમે વાવો છો. પણ મારી વાત તો સાંભળો અરે એમ કીધી કે બટાકા બગડે બટાકા તો હવે વાવરણ પેલે મગફળી બગડી હતી એના પૈસા આયા છે આ ખૂટેલ છે ગોળ ગોળ વાતું ના ફરો. તમારે જે કરવું કઈ આવે, 1 રૂપિયો નહીં ચમ મળવાનો. જે કરવું એટલે કઈ નાખજો એટલે કરવું ઈ કરો પૂરું. ટીનુબા આજે પૈસા લીધા વગર નહીં રહેવાનું, કાલે રહેવાનું. પૈસા કાયદેસર લેવાનો છે, બાના ભાગ ના છે વળી ચમ. આજે નહીં મળે, કાલે નહીં મળે, પરમ દિવસ નહીં મળે, પેલ દાડે નહીં મળે, કજીએ મળશે નહીં. જો જે કેમ ફોડું નહીં ફાડું ફાડો ફોડું જો. લ્યા, શું અમારા બાન ગૂગલ માં ડાઉનલોડ કર્યા તો એ તાર બાન જઈને પૂછતા હતી, જા. તારો બા- તારો બા મોહણી ગયા જા. તો તારા બાર પરખા બાદ જઈને પૂછ તો જેનો છે તું બનતા. ટીનુબા પૈસા હાલવા કે નહીં હાલવા છેલ્લી વાર કહું છું, પછી હમું નહીં આવે પેલું કહું છું હું તમને. આજે પૈસા નહીં મળે, કાલે નહીં મળે, અને જિંદગીમાં નહીં મળે. જા. હારું તાન તમે તાન જોઈ લો પૈસા જેવા નહીં હાલતા. કહેવત નહીં સીધી ઓગળી જીના નીકળે તો ઓગળી કરીને કાઢવું પડે. એટલે જીધી તું ઓગળી નહીં થાય, શું કાઢી તું મૂર્ખા? તો કેમ સીધી નહીં થાય? પૈસા લીધા વગર નહીં આજે નહીં ઓકાત કાલે. થઈને કાઢો, ઓકાત થઈને કાઢો છો. એટલે સોનું મોનું બેહીને તું તો વળી હા, કાઢી લે. તારાથી જે થાય ને ઈ કરી લે. જા. હારું હારું હું જોઉં છું કાલ જો તમે એ શું કરશો પૂરું કાંઈ? શું કરી નાખશે એટલે પૈસાનો ભાગ લેવી વ્યવહારે નહીં કો તમારા બા એકલો તમારા બા એકલામાં દસી છે, અમારા બા એમાં દસી છે છે. જા, ખોડ માજી માજીને પીવાનું એટલે છૂટા. બેહીને સોનું મોનું કોઈ પડતી કરી એટલે તોતલા તું તો બંધ થાકો લે મૂર્ખા, રાતના લઈ લે ના જા. ચા ખોડ લાવજે ની વહેલી પીજી. ઈ રાત મારે નહીં જોતા હે જુદી માજી માજીને પીવો. હે, ખોડ લે લેવા પૈસા ભાગ લેવા આયા છે. ચા માજી માજીને લઈ જઈ મળશું. એના ઘરની પંચાયત કરાશો કે માજી માજી ભીખ માંગતો. અને ઓયને કીધું કે ને હોય હવે પૈસા આયા નહીં કે રાચો રાચી ચિયો થઈ ક્યાં તાવેરું છે. ટીનુભા હવે તો ષડયંત્ર રચ્યા. આ જ રાતે તમે ઊંઝીને બતાવો તો પૈસા એટલે જે વાપરશો. થાય કરી નાખજી રુજા. આજ તો તમે ત્રણ ભાજેલા હોર રાખો તમે એકે હવારામ હેડી આ પગ પર નહીં હેડી કોઈ હાલ દાડા ઉજે એટલે હો તો હવે તું નહીં રે, તું જોઈ હવે તું ઊંઝ કરે છે ને ખબર પડે. હવે આ કોગલા જેવા શરીર છે શું ના રે. હારું કોકલે પણ વાત તો જેવો પડો મારી હું જોઉં પેલી ભે લાઈન કેવું દૂધ ખો છો એ દૂધ તમે નહીં એ દૂધ તો પેલા બીજા ખાય પણ તમે તો હવે પેલું આ મગ ખાઓ મગ મોસા છે. તો અમે ખા અમે તું જોઈ મગ એકલા ખાઓ દૂધ નહીં મગ એકલા આવે સવારમાં જુઓ હશે તા. તાણીને તું શું મગ ખાવા દોતા જ નહીં રાખું હડો ને સારું તાન. ખબર પડે. રોમ રોમ ના વેલા બોલતા હોત તો થઈ રહ્યું. ખાલી હેડ ચોકણ હું કહેતે કહી ગયો હું પેલા ને કે હું સવારમાં રોમ રોમ બોલાયો તો એ કમ નહીં. હવે કરો એના માટે તૈયારી હડો. આ મારો બનાસકોઠો આ